મહીસાગર જિલ્લાની વીજ અધિકારીની ચેકિંગ ટીમે કુલ 68 ગામોમાં 658 વીજ કનેક્શનો ચેક કરી અને 15 લાખથી વધુ કિંમતની વીજ ચોરી પકડી પાડી હતી. હવે જોઈ લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આસિફનો એક વિસ્તૃત અહેવાલ. મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપની અલગ અલગ ટીમો બનાવી અને સરપ્રાઇઝ ચેકિંગ આજ સવારથી શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના ખાનપુર, લુણાવાડા, કડાણા, સંતરામપુર તાલુકામાં વીજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના 68 ગામોમાં 656 કનેક્શનો કુલ ચેક કરવામાં આવે છે, જેમાં વીજ ચેકિંગ કરતાં 15 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. વીજ ચોરીનું આકસ્મિક ચેકિંગમાં જે 15 લાખની વીજ ચોરી ઝડપાઈ છે તેને લઈને ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. તેમાં મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં થઈને કુલ 656 કનેક્શન ચેક કરવામાં આવ્યા અને તેમાંથી 88 કનેક્શનોની અંદર વીજ ચોરી ઝડપાઈ અને તેથી કરીને 15 લાખ જેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.